હા કપા જય માતા. હા એમ ફુવારા ચાલુ છે ને. હવે મેં આ નોટિસ કર્યું કે આ શું થયું, એટલા માટે તમને મેં વિડીયોમાં બતાવ્યું. હાલ ફૂલ જ ચાલુ છે. જો અમારા મિત્ર પણ સામે ઊભા છે. અમે બધા મજામાં. તો આપણા વિડીયો જોતા હોય બધા મજામાં જ હોય. ફરીથી આપણા એક નવા બ્લોગમાં તમારું સ્વાગત કરું છું. સૌ પ્રથમ બધાને જય દ્વારકાધીશ. તો મિત્રો હું કામ કરું છું હીરા ઘસવાનું, અને સાથે હું ઘરનું પણ કામ કરું છું. જો હું બપોરે આવ્યો તો જમવા માટે 12 વાગે. તો જો આ છે મારું ઘર. હું બસ આ જ ઘરમાં રહું છું. જો તમે અત્યારે વરસાદ બિલકુલ નથી, અને આજે બહુ જ એટલે બહુ જ ગરમી છે, અને વરસાદ આવે એવો માહોલ છે. અત્યારે વાદળ છે, અને વરસાદ આવે તો સારું કહેવાય. ગામડાની અંદર જુઓ તમે વરસાદ આવે એવું થઈ રહ્યું છે. તો વરસાદ આવશે એ તમને બતાવીશ. જો હું હાલ જમવા માટે ઘરે આવ્યો હતો, અને હું શું શું કામ કરવું પડે ઘરે જમવા આવીએ ત્યારે જો તમને હું બતાવું. આ મારું ઘર છે. જો અત્યારે મોટર ચાલુ કરી અને આ હતું, આ છે ટાંકું. તો હવે આપણે આને ખાલી કરવાનું છે. જુઓ તમે આ છે એની પાઇપ. આને ખોલીશું ત્યારે પાણી નીકળશે, અને એના પછી આપણે પાણી વાળવાનું છે અંદર. ચલો મિત્રો, તો આને પહેલાં ખોલી નાખીએ. જો મિત્રો પાઇપ ખોલી નાખી. જો તમે ખાલી પાણી કેટલું આવે છે. અને હવે બોર ચાલુ કરીએ એ પણ તમને બતાવીશ. બોર તો ચાલુ કરી નાખ્યો. જો તમે આવી રીતે સરળ રીતે ટાંકું તો ખાલી થઈ જાય છે. જો તો હવે હું આપણે રજકા બાજરીની અંદર ફુવારા ચાલુ કરવાના એ તમને બતાવું. ચલો મિત્રો, જો તમે ફાઇનલી મિત્રો મારી મમ્મી જ છે ને એ નાખીને આવી ગઈ છે ખાતર. જો આ જઈ રહી છે જીમી. હું જોઉં છું હવે ખેતરની અંદર. જો આ છે મારી મમ્મી. તો મિત્રો જુઓ તમે, આ છે અમારે ખેતરમાં ફુવારા. રજકા બાજરી વાયેલી છે, અને વરસાદ આવે એવું થઈ ગયું છે. વરસાદ આવશે તો બહુ સારું. ચલો એ તમને બતાવીશું. જો તમને ફુવારા ચાલુ કરું એ બતાવું. જો મિત્રો વરસાદ આવે તો પણ ગરમ પાણી હાંકવાનું. અમારે દાદી અને દાદા કે ગરમ પાણી હાંકો તો બહુ સારું બાજરી માટે. તો અમે ગરમ પાણી હાંકવા માટે જો તમે અમારે અત્યારે કાળી પાઇપો છે. અહીંયા મલ્ચિંગ કરેલું નથી. જો મિત્રો હું તમને એક વસ્તુ બતાવું. આ છે જીમી. હું કોઈ પણ કામ કરતો એવું નથી કે ખેતરમાં પાણી વાળવા આવતો જ મારી સાથે હોય. કોઈ પણ કામ કરતો હોય એ મારી સાથે જ હોય. તમને બતાવીશ ફુવારા ચાલુ કરીશ ત્યારે પણ એ મારી સાથે હશે. અને અત્યારે તમે જુઓ કોઈ પણ કામ કરું તો એ મારી સાથે જ હોય. બીજા હોય કે ના હોય પણ એ મારી સાથે જ હોય. જુઓ તમે જીમી ઓય આમાં જ હોય. જુઓ મિત્રો આ છે મારે ડોગ કરતે પ્રેમ. તમને હવે એવું લાગતું હશે કે ડોગ આપણી સાથે છે તો એ થોડુંક કામ કરવાનો છે. પણ મિત્રો કામ કરે કે ના કરે પણ એ મારી સાથે હોય એ જ બહુ મહત્ત્વનું છે. જો તમે અત્યારે હું ખેતરમાં એકલો જ કામ કરું છું, પાઇપોને બધું, તો પણ એ મારી સાથે છે. એ જ મારા માટે બહુ ખુશી છે. મજા આવે મારી સાથે હોય તો. જો તમે જીમી જો મિત્રો આપણે ફુવારા તો કરી નાખ્યા કમ્પ્લીટ. અને હવે પણ ટોકું ભરી નાખીએ અને પછી વાળીએ ફુવારામાં પાણી. ચલો હું તમને મારું ઘર બતાવું. જુઓ મિત્રો આ છે મારા ઘર. ગરમી. હા મિત્રો આ છે ઘર. આ છે અમારા દાદી, આ છે અમારા દાદા. જો મિત્રો હવે વરસાદ આવે એવું થઈ ગયું. તો હવે આપણે ફુવારા ચાલુ કરો કે નહીં કરતા એ તમને બતાવું.
જો મિત્રો આપણે ખેતરમાં કરવાના હતા ફુવારા ચાલુ, પણ તમે જોઈ શકો વરસાદ કેટલો ચડ્યો છે. અને હવે મારા ઘરના ના પાડે કે હવે ફુવારા ચાલુ નહીં કરવા, કેમ કે લાઇટ ખરાબ થાય એટલા માટે. લાઇટ વરસાદની ખરાબ આવે તો મોટરને નુકસાન આપે. જુઓ તમે, જો મિત્રો વરસાદ આવે એવું થઈ ગયું. બહુ જ ગરમી એટલે બહુ જ ગરમી હતી. અને હવે તમે જોઈ શકતા હશો, હું તમને કંઈ ફેક બતાવતો નથી, જે રિયલ છે એ જ બતાવું છું. અને હાલ હવે હું કામ ઉપર ચાલ્યો. જો તમે, અમારા ભાઈઓ પણ રેડી છે બાઇક લઈને. મિત્રો આપણે વિઠુદર 4 રસ્તા અને આ સ્પીકમાં આપણે કામ કરીએ છીએ. જો મિત્રો હીરા ઘસવાનું. અને મારા ગણપતભાઈ પણ આવી ગયા છે. હા કપા, જય માતા. હા એમ જો મિત્રો, હા જો મિત્રો, આ છે વિઠુદર 4 રસ્તા. તમે જોઈ શકો છો કે એવો વરસાદનો માહોલ થઈ ગયો છે. વરસાદ આવે તો બહુ સારું. જો મિત્રો, અમારા મિત્ર કંઈ કહેવા માંગશે વરસાદ વિશે. બોલો. વરસાદ ખૂબ આવવાનો આજ. હા, તો ફાઇનલી મિત્રો તમે જો વરસાદ ચાલુ થઈ ગયો. તારીખ છે આજની 31/7/2026. જો મિત્રો, વાગ્યા છે આજના 4 અને વરસાદ હાલ ફૂલ જ ચાલુ છે. જો અમારા મિત્ર પણ સામે ઊભા છે. અમે હાલ કામ ઉપર છીએ, કારખાના ઉપર. કારખાને કામ ઉપર છીએ. અને જો તમે વરસાદ ફૂલ ચાલી રહ્યો છે. અમારે અત્યારે ફુવારા ચાલુ કરવાના હતા, એ તમને આગળ વિડીયોમાં જોયું હશે. તો હવે એ પણ નહીં કરવા પડે. હવે કેટલો વરસાદ આવે એ તમને હું આગળ બતાવીશ. જો મિત્રો, અત્યારે વરસાદ ફૂલ ચાલુ છે. મિત્રો અત્યારે વરસાદ બહુ ચાલુ છે. અને અમે કારખાનું ચાલુ હોવા છતાં પણ વરસાદના કારણે બહાર આવ્યા છે. જુઓ તમે, અત્યારે વરસાદ ફૂલ જ ચાલુ છે. અમારે ગામડામાં તો બહુ સારું વરસાદ આવે એટલે. હે, શું કેવું તમારું? માલ બગડી જાય. જો આ મિત્રો, ચાલુ વરસાદમાં પણ કામ ચાલુ. ગામડાની અંદર બિલકુલ ગમે તેટલો વરસાદ પડે પણ તે પાણી તરત જ જતું રહે છે. કારણ કે અહીંયા જમીન હોય છે. આપણે સિટીના જેવું નથી કે જ્યાં જુઓ ત્યાં રોડ હોય. એટલા માટે મિત્રો અહીંયા ગામડાની અંદર આપણે બિલકુલ પણ વરસાદ દેખાતો નથી. જેટલો પણ આવે એટલો કમ જ પડે છે. અમુક ઓછો જ પડે. એમ લાઈટ ગઈ વરસાદના કારણે. વરસાદ થઈ ગયો બંધ અને હવે લાઈટ કાપી. જો મિત્રો, લાઈટ ગઈ અને વરસાદ તમે જુઓ હમણાં ચાલુ હતો ને થોડી વારમાં કેવું થઈ ગયું. આવી ગઈ લાઈટ. જો મિત્રો, હવે અમે ચાલ્યા ઘરે કામ હતું તો ઘરે નીકળી ગયા. જો તમે, સાંજના વાગ્યા છે 6 આજના. વરસાદ બિલકુલ બંધ. મિત્રો તમે જોયું કંઈક વરસાદનું આવું છે. જો તમે બપોર પહેલાં તમને મેં વિડીયોમાં તમે આગળ જોયું હશે કે કેટલો વરસાદ આવે એવો થઈ રહ્યો હતો. બિલકુલ પણ થોડો આવ્યો અને જતો રહ્યો. જો તમે, હવે સૂરજનારાયણ બિલકુલ સરસ દેખાઈ રહ્યા છે અને ગરમી પણ ફૂલ છે. જો તમે, હાલ અમે જઈ રહ્યા છીએ ઘરે જઈને શું કામ કરું એ તમને બતાવો. મિત્રો મેં તમને આગળ વાત કરી કે આપણે ઘરે જઈને કામ તો હશે. તો વરસાદ નથી આવ્યો તો હવે ફુવારા ચાલુ કરવા જઈ રહ્યો છું. અને મેં તમને આગળ વિડીયોમાં બતાવી કે જો મારી સાથે જીમી જ હોય છે. તો જો તમે મારી આગળ છે, હું તમને બતાવું. જીમે જો મિત્રો, તમને હું બતાવું. જો મારી પહેલાં પણ ખેતરમાં જો બિલકુલ વરસાદ જેવું નથી અને એકદમ ચોખ્ખું થઈ ગયું. વાદળ નથી. તો મિત્રો આપણે આયા ફુવારા ચાલુ કરવા પણ લાઇટ જ નથી. તો હવે જઈએ અમે ફરીએ ખેતરમાં. લાઇટ આવે તો ચાલુ કરશી. ચલો, તમે અમારા બ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો. જો લાઇટ હશે તો હું ચાલુ કરીશ ફુવારા. અને હાલો ખેતરમાં ફરીએ છીએ. જો તો અમે જઈએ અમારા કાકાના ત્યાં. ચલો, તમને પછી મળું. નહીં કો ભમો, એમ ના ચાલે.
અને સામે પાટે અડવાનું હો. સ્ટોપ કોઈ એટલે જ હાલ ભમો હજી. ચલો સ્ટોપ. મિત્રો ફાઇનલી લાઈટ આવી ગઈ અને આપણે મોટર ચાલુ કરી નાખી. જુઓ તમે. ચલો તો હવે ફુવારા પણ ચાલુ કરી નાખી. જો મિત્રો આપણે લાઈટ ચાલુ છે. અમારી સાથે પણ ધીમી છે અત્યારે હાથે પણ. જો હવે સૂરજ આથમવાની ટાઈમ થઈ ગયો છે ને આપણે ફુવારા ચાલુ કરીશું થોડી વારમાં. શું કહો? જો બહુ મસ્ત લોકેશન અને વ્યૂ બહુ મસ્ત છે. જીમી જો સાથે ને સાથે જો કોઈ પણ કામ કરો સાથે એટલે સાથે. ફાઇનલી મિત્રો આપણે ફુવારા ચાલુ કરી નાખ્યા. જુઓ તમે ખેતરની અંદર. તમને બતાવો. જો ફુવારા ચાલુ થઈ ગયા બહુ મસ્ત. વરસાદ ના આવ્યો એના કારણે જુઓ તમે સૂરજ પણ હાથ મી ગયો. હવે વ્યૂ પણ એક નંબર છે. જો ફુવારા અત્યારે ચાલુ છે તો મારી સાથે જ જીમી. જો તને એને પણ મજા આવે છે ફુવારા ચાલુ થયા એટલે. ચાલ જુઓ તમે આ મજા છે એને પણ અને મારે પણ. હવે બહુ મસ્ત થઈ ગયો. હવે સાંજનો ટાઈમ થઈ ગયો. ચલો તો હવે પલળ્યા છીએ. જો તમે જો મિત્રો અત્યારે હું પાણી આપણે ફુવારા ચાલુ કરી રહ્યો હતો ને મેં એક વાત નોટિસ કરી અને શું કહેવાય તો ખબર નથી પણ આપણે ટીવીમાં જોયું ઘણીવાર જ્યારે આપણે આગાહી હાલતા હોય ને કે અહીંયા વરસાદ પડશે ને અહીંયા વરસાદ પડશે તો હું તમને બતાવું. તમે મને જરૂરથી કોમેન્ટમાં જણાવજો કે આને શું કહેવાય. જો હું તમને બતાવું તમને જો મિત્રો આને શું કહેવાય એ તમે મને જરૂરથી કહેજો. જો તમને દેખાતું હશે જે કલર હાલ બદલ્યો એ તમે જુઓ. અમારે અહીંયા દેશી ભાષામાં શું કે માછલી પડી એવી રીતે કે તમારે શું કે એ તમે જરૂરથી અમને કોમેન્ટમાં કહેજો. મિત્રો આપણે ગામડાવાળાને તો ખબર જ હશે કે એને શું કે માછલી જ કહેતા હશે લગભગ પણ અલગ અલગ બધા કહેતા હોય એટલે કંઈ ખબર નથી. પણ તમે મને જરૂરથી કોમેન્ટમાં જણાવજો. જુઓ મિત્રો ફુવારા ચાલુ છે ને હવે મેં આ નોટિસ કર્યું કે આ શું થયું એટલા માટે તમને મેં વિડીયોમાં બતાવ્યું. તો તમે ચલો કન્ટિન્યુ મારા બ્લોગમાં બન્યા રહેજો. મિત્રો આજનો આપણો આ બ્લોગ હતો અને તમને કેવો લાગ્યો હશે તો તમે મને જરૂરથી કહેજો. અને તમે જોયું હશે આપણા વિડીયોમાં કે વરસાદ કેવી રીતે આવ્યો અને કેવી રીતે જતો પણ થયો. તો આપણો આ કામ હોય છે દિવસે હીરા ઘસવીને આવીએ ત્યારે. અને આજે મેં બ્લોગ ચાલુ કર્યો તો બપોરે 12 વાગે. તો તમને મારો બ્લોગ કેવો લાગ્યો એ તમે જરૂરથી મને કોમેન્ટમાં જણાવજો. અને ચેનલ ઉપર નવા હોય તો આરપી બ્લોગ્સ 11 ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ફરીથી આપણે એક નવા બ્લોગમાં મળીશું. બધાને જય દ્વારકાધીશ. બાય બાય.